બનાસકાંઠા સહિત સમગ્ર ગુજરાતમાં સરપંચની ચૂંટણીનો માહોલ જામ્યો છે। લોકો સરપંચ બનવા માટે એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે। ત્યારે આજે આપણે એક એવા ગામની વાત કરીશું જ્યાં કોઈ પણ કોમવાદ વગર વર્ષોથી સમરસ ગ્રામ પંચાયત છે। ગઠામણ ગામમાં હિન્દુ મુસ્લિમની વસ્તી એક સરખી હોવા છતાં આઝાદી પછી આજ સુધી ક્યારેય આ ગામમાં સરપંચ માટે ચૂંટણી યોજાઈ નથી અને દર વખતે ગ્રામજનો ભેગા મળીને સંપીને એકને સરપંચ બનાવે છે। એક ટર્મમાં હિન્દુ સમાજમાંથી સરપંચની વરણી થાય છે, બીજી ટર્મમાં મુસ્લિમ સમાજમાંથી સરપંચની નિમણૂક થાય છે। ત્યારે ગઠામણ ગ્રામ પંચાયતની ટર્મ પૂરી થતા આ વખતે ગ્રામ પંચાયતની ચૂંટણી થાય તે પહેલા જ ગામ લોકોએ વર્ષોથી પોતાના ગામમાં ચાલી આવતી સમરસ ગ્રામ પંચાયતની પ્રણાલિકાને જાળવી રાખી છે અને ગ્રામ પંચાયતને સમરસ બનાવીને મુસ્લિમ મહિલાની સરપંચ અને ડેપ્યુટી સરપંચ તરીકે હિન્દુ મહિલાની સર્વાનુમતે વરણી કરી છે। આ પરંપરા ગામમાં છેલ્લા 75 વર્ષથી અવિરત ચાલી રહી છે। દર વખતે જ્યારે સરપંચની ચૂંટણી આવે છે ત્યારે હિન્દુ અને મુસ્લિમ સમાજના 5-5 આગેવાનો ભેગા થઈ એક વખત હિન્દુ સરપંચ અને બીજી વખત મુસ્લિમ સરપંચ બનાવે છે, એ પણ સર્વાનુમતે એક નામ જાહેર કરી સરપંચ બનાવાય છે। ગ્રામ પંચાયતની ચૂંટણીના સમયે આ ગામમાં કોમી એકતા જોવા મળે છે। બંને સમુદાયના લોકો એકબીજાના સુખ દુઃખમાં સાથે રહે છે। ગઠામણ ગામની આ પરંપરા ગુજરાત અને દેશ માટે આદર્શ ઉદાહરણ બની છે। ગઠામણ ગામ કોમી એકતાની મિસાલ છે। સારું લાગે, અમારા ગામમાં સમરસ જ થાય છે। આઝાદી પછી આજ સુધી ચૂંટણી જોઈ જ નથી મેં પણ। આઝાદીથી આજ સુધી ચૂંટણી થઈ જ નહીં। કામો કેવા થાય છે? કામો થાય છે, ગટર લાઈન, પાણીની લાઈન, બધા કામો થાય છે, સંતોષકારક થાય છે। કોઈ પ્રશ્ન નથી, લોકોને કોઈ પ્રશ્ન નથી હોતો। સમરસતાની સાથે કોમી એકતાના દર્શન થાય છે એવું સાંભળવા હા, મળે થાય છે। કોમી એકતા કેવી રીતે? દરેક સમાજના લોકો છે ને ભાઈચારાથી રહે છે, કોઈનો ભેદભાવ જેવું રાખતા નથી। કોઈ બી પ્રશ્ન હોય તો આખું ગામ ભેગું થઈ અને એનું નિરાકરણ લાવે છે। એક વખત સમજુ લોકો હા મુસ્લિમ પરિવારમાંથી હા થાય છે। એક વાર ઠાકોર સમાજમાંથી આવે, એક મુસ્લિમ સમાજમાંથી આવે અને દરેક વર્ડ વાઇઝ દરેક સમાજના લોકો નક્કી કરે છે। ઓકે, વિકાસના કામો થાય છે? વિકાસના કામો થાય છે। એ બાબતે બધું શાંતિ છે। કોઈ દાડે અમારા ગામમાં કોઈ ઝઘડો નથી થયો। બીજું એવું કે જ્યારે બી સરકાર ચૂંટણી જાહેર કરે છે એ તારીખ આપે છે, એના બીજા દિવસે અમે ગામ લોકો ભેગા થઈને એક જ કલાકમાં ડિસિઝન લઈ લઈએ છીએ કે સરપંચ આ અને ડેપ્યુટી સરપંચ આ સભ્યો આ બધા હરેક કોમમાંથી એક વ્યક્તિ લઈ લઈએ છીએ। એ બાબતે લગભગ 75 વર્ષ થઈ ગયા, 47 વર્ષ મને થઈ ગયા। આજ સુધી કોઈ દાડે આપણે જોયું નથી ચૂંટણીનો માહોલ ગઠામણ ગામમાં। કોઈના ગામમાં એવું છે ગઠામણ ગામમાં કે 50% લોકોને તો ખબર નહીં હોય કે સરપંચ કોણ છે। એટલો બધો માહોલ શાંતિનો છે અમારા ગઠામણ ગામમાં। કામો કેવા થાય છે? વિકાસના કામો જે સરકાર પર ગ્રાન્ટ આપે એ પ્રમાણે કામો થાય જ જાય છે। અમારા ગામમાં જે પરંપરા ચાલે છે સમરસની, જે વડવાઓથી 75 વર્ષ દેશને આઝાદ થયા તો ત્યારથી લઈને આજ સુધી અમારા ગામમાં કોઈ દિવસ પંચાયતની ચૂંટણી થતી નથી, સમરસ જ થાય છે। એટલે આ વખતે પણ અમારા ગામના વડીલોએ નક્કી કર્યું કે સમરસ કરવી છે અને સમરસ નક્કી કરીને સર્વસંમતિથી મારી વાઈફને સરપંચ તરીકેનો હોદ્દો આપ્યો છે। શું લાગે છે આ વખતે વિકાસના એવા કયા કામો કે જેને પ્રાયોરિટી આપશે? વિકાસ તો દર વખતે થાય જ છે। સરકારની જે પણ ગ્રાન્ટો આવે છે એને એ પ્રમાણે કામ થાય છે, પણ આ વખતે જે ટીમ બની છે, જે પંચાયતની ટીમ બની છે, દરેક બધા એક્ટિવ છે અને એજ્યુકેટેડ છે। કોમી એકતાના કઈ રીતે દર્શન થાય છે? કોમી એકતા તો અમારે છે જ। દરેકના પ્રસંગમાં, કોઈના શાદી લગ્નમાં કોઈ પ્રસંગ હોય એમાં બચાય। કઈ રીતે? ઇલેક્શનમાં ચૂંટણી થતી જ નથી, બધા બેસીને નિર્ણય કરી નાખે છે, તો ઇલેક્શનનો કોઈ મતલબ વિવાદનો કોઈ પ્રશ્ન જ ઊભો નથી થતો।